કેમ બાકી આપણો ટેન્ક ઉતારવાનો આઈડિયો કેવો? એટલે એમાં કાંઈ ઘટે નો, એક નંબર આઈડિયો હતો તારો. નંબર 1 માં 1 કે નથી ઈ આઈડિયો હતો. હવે બોલજી ને કોણ જીતશે? એમાં બોલવાનું થોડું આવે, હું જ જીતું ને. હાલ આપણે માણસોને પૂછી તો ખરા હું થયું ને હું નહીં. મને એવું લાગે કે રંભાએ પાછું કાંઈક રણનીતિ મારી છે. અરે એની તેવા છે હવે મારી હારે રણનીતિ રમવાની. હાલો ટીટા કાકાની ઘરે જઈને પૂછતા હોય કોને મત આપશો. એ ટીટા કાકા સવારમાં કઈ ખાઈ નથી, થોડુંક વધારે બોલ ને. એ ટીટા કાકા બોલ ને બટા. ટીટા કાકા બરોબર ડીઝલ પૂગી ગયું ને? બટા જરી 1 મિનિટ હો. એ મિત્રો આ પાર્ટ 3 છે, પાર્ટ 1 ને પાર્ટ 2 ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે હો, જોઈ લેજો. હા બટા ડીઝલ પૂગી ગયું હો. હા તો મત કોને આપશો? હા એ તો જેને ડીઝલ આપ્યું હોય એને જ આપવાનું હોય ને રંભાને. પણ ડીઝલ તો મેં તમને આપ્યું હે. કોએ કીધું બટા? ડીઝલ માં તો રંભાનો સિક્કો માર્યો હે. અરે એવું બને જ નહીં ટીટા કાકા, હું તમે પણ વાત કરો છો. એ નો માનતો હોય તો ડીઝલ નો બાટલો લેતા આવો બાપા. હા જાવજે લેતા આવજે, હું જોઉં છું કેવી રીતના રંભાનો લોગો લાગ્યો. આ વાંદરીએ કઈ રણનીતિ અપનાવી છે? મને એવું લાગે છે કે ચંપાવલો આપણો આદમી નતો ફરી ગયો. કાંઈ ફર્યો નથી, રંભાનો જ આદમી હતો. મને થોડી ખબર હોય, મને તો એવું લાગ્યું કે મજૂરી છે, બધાનું કામ કરતો હોય છે. જો હું 76 પછી હારી ને તો તારી વાહ હું હારી. બટા બાધોમાં આલ્યો કેમ જોઈ લ્યો કોનો લોગો હે. એની માસી ને આ તો રંભાનો લોગો છે. આપણી વાત હાસી નીકળી, ઓલો જ ફરી ગયો ભમરારો. હવે હું કરશું કેજીન તું? હવે કરવાનું શું હોય? હવે હું કરી જો, હું કરવાનું થાય નહીં જો. એ બાપા મને મત આપજો હો તમે. ના બટા હું તો રંભાને મત આપી, એને મને ઠરા સમયે કેવું બધી મદદ કરી. બાપા હું તમને નમન કરું, પ્લીઝ મને મત આપજો ને. બટા નમન બમન હવે નો હાલે, હવે તો રંભા જ જીતશે. હા લાલ એમાં કઈ ઝૂકવાનું થોડું હોય, તો રંભા જીતે તું જીત, એમાં શું ફરક પડે? હું તને નમન કરું, હવે તું મારી વાહે કોઈ દી પડતી ની વાંદરી. લે હાલે ચંપાબેન આજ તો મત નાખવાનો દિવસ છે ને? હા પાયલબેન આજ તો મત નાખવાનો દિવસ છે હો. તમે કોને મત આપશો ચંપાબેન? ના ઈ હું તમને નો કહું. હાથી વાંધો ને, હાલ તું લઈ તો લે તારું ચૂંટણી કાર્ડ ને હાલ મત નાખવા જાય. એ ચંપાબેન ખબર છે ને કોને મત આપવાનું ઈ? હા રંભા એ પણ પૂછવાની વાત છે. એ બીજી ચંપા નામ યાદ રાખ્યું કે નહીં? તારું બીજું નામ શું પડશે ઈ તને ખબર હે? ગધેરી. હાલતી ની થા મેં હું કે હાયડી હાયડી હોય તો કેવાય તારે, ઈ તારથી કેવાય નું કેમ? તું ધ્યાન રાખજે ને કાંઈ ને બાદરું થઈ જાય. હવે આમ હાલ હાલ, તારા ટેન્કે મેં પેટ્રોલ વેચી દીધું ગામ વાળાને, તને ઈ નો ખબર પડી તો તું મારી હું બાકી હતી. તું સાનું મુની રહી જાવ ને કે પોલીસ વાળાને બરકી. એ રંભા બાતી નો મને ચંપાએ ફોન કરીને બૈરકો હે. ચંપાને તો કેરેક્ટર લેતાય નથી આવતા, ડોક્ટર લેતાય, તાર ડો પોલીસ લેતાવાનો હતો. આ નીકળ આયલા મારી એને બાજુ આવી ગઈ. તમે ક્યાંથી પધાર્યા ડોક્ટર સાહેબ? તમને નહોતા બરકા. આવ્યો છું તો કોને આ દવા લેવાની હે? વેતી નો થઈ જા, નકર તારું ઇન્જેક્શન માર દે તને. એ રંભા હવે હું આવી ગયો છું, રિયલ પોલીસ વાળો. આ હું ભગવાને કાસવો બનાવવાનો હતો ને આદમી બનાવી દીધો. એ રંભા મારી એને મસ્કરી નહીં હો. અને ચંપા તને કહી દઉં છું, તારા માટે નિયમ ઈ જ લાગુ પડશે કે બંને સરપંચના ઉમેદવાર ગમી મત નાખવા આવે તેને ભોળવવાની ટ્રાય કરવાની નથી. અરે આવા મોટું સરકાર કેને મત આપવાનો ખબર છે ને? હા ઈ પણ પૂછવાની વાત છે. રંભાને જોઈને એ આવો મંગુમાં કોને મત આપશો? રંભા બેટીને. અવાજ કેમ આમ થઈ ગયો? ખિસકોલી હલવાઈ ગઈ મોઢામાં? બેટીની દઈ જા ને કે આને મારી. જોઈએ મિત્ર, આ ગામનો સરપંચ હવે મંગુમાં ઇજ્જત કરી ન જાય તો બીજા કોણ કરતા હતા? એ આવો ટીટા કાકા. બટા ગેસ નો બાટલો ને ડીઝલ ને 1 નંબર હાલે હો. અગર મેં જવાની કે સુના દો કિસે તો એ લોગ હે વો મુझे વાંદરી કહેવાનું ચાલુ કરી દે. અરે આવો આવો મગન છે. આ બટા આવ્યો. મગન છે તમે તો મને મત આપશો ને, આપડા સીધા પાહે પાહે થાય. સેઠા ભલન પાસે થાય પણ ગેસની વ્યવસ્થા રંભાએ કરી દીધી છે. પેટ્રોલ માલ ગાડીમાં નતું હાલીને જાતો, આ મારું શરીર ઉતરી ગયું, ઈ બધું રંભાએ કરી દીધું, એટલે હું તો રંભાને જ મત આપી. લે લેતી જા. ઓહે આ મને લાગે છે કે આ મને મત નહીં આપે, કારણ કે આની નિયત પેટ્રોલ ને ગેસ દેતા બે ભૂલાઈ ગયું, કારણ કે વારિયા રહ્યા છે ને એટલે. એ કારી તું તો મને મત આપી ને, કારણ કે રંભાએ તને કાઈ નથી આપ્યું. એ બાપા તને કારી કીધી, એ મારી જીતે તો સહન જ ન થાય. તે મને કારી નો કીધી હોત તો તને જ મત નાખવા ઈચ્છે હોત, તને મત નથી દેવો. જા હું તો દે રંભાને જ મત. રંભા તું મુંજાતી ની, અમે બધા તારી ભેગા છીએ. એ ગામના સરપંચ કેમ મત નાખવાનું આવ્યા? હું છું બાબુ ટીલુ. મારું નામ લે એટલે હું આવી જાઉં ગમે ત્યાંથી. મારું નામ નો લે તો હું બાબા ટીલુ નો કેવા હો. અરે સરપંચ સાહેબ આવો આવો. રંભા કેવું પડે હો, ઓળખલે ચૂંટણી છે એન કરતા મત આજકાલ જાજુ થયું હે. પછી હું છું ચંપા, બીજું નામ વિચાર્યું કે નહીં? હા મેં વિચારી
કીધું સરપંચ સાહેબ વાંદરી. એ વાંદરી જૂનું થઈ ગયું, આનું નામ રખે બાકર બિલાડી. સરપંચ સાહેબ તું મધ નાખવા આવ્યો છો, સાનો મુનો મધ નાખી દે. એક તો મારા ગુસ્સો આવે છે ને કે તું ક્યાંક ખાય મારે હાથની. હા બાબા ટીલું ગમે એની બારી નાખે. આમ જો વાહે ગોટા ને ગોટા ધુવારા નીકળે. તારી તો બાબા ટીલું ગાયબ થઈ જાય ને કે મારું શું યાર. એ હવે તો થોડી શરમ કર, ગામનો સરપંચ છે તને ભાવ નથી દેતો. કે ભૂરાભાઈ ઘાયગા જાવ, 5 વાગી ગયા પછી મતદાન બંધ થઈ જાય. એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી, હું તો ચંપાને મત નાખવા આવ્યો છું. વાહ ભૂરા કાકા વાહ, મને એક તો મત જરશે કે બધા જ ગામના લોકોને જણાવવાનું કે ગઈ કાલે જે ચૂંટણી કરવામાં આવી હતી એના વિજેતા હું જાહેર કરું છું. એટલે કે કોણ બનશે આ ગામનો સરપંચ અને 5 વર્ષની જિમ્મેદારી સંભાળશે. એટલે કે આપણા ગામમાં 2 સભ્યો ઉભા રહ્યા હતા, એક ચંપા ને એક રંભા. તો આપણા ગામમાં કુલ 2033 વસ્તી છે. તો આપણા ગામમાં પહેલી વાર રેકોર્ડ બન્યો છે કે 2033 મત માંથી 2030 મત એક સરપંચે લીધા છે. તો 3 માણસોએ જ ખાલી મત બદલ્યા છે, એમાંથી 2 માણસોને તો ઝાડા થઈ ગયા હતા એટલે આવ્યા નહોતા. તો આપણા ગામનો સરપંચ છે રંભા ડોસી. કાંઈ વાંધો નહીં, મને એક મત તો દઈડું. ઈ ઓલા ભૂરો ઉભો ને ઈ વાહિલા વાળો. કા ભૂરાભાઈ તમે મને મત આપ્યું તું ને? ના રે બાપા, હું તો તઈ એવું બોલ્યો તો કે તમને સારું લાગે ને એટલે બધે રંભા બાજુ હતા, એટલે હું તો એમ કે તમને થોડું સારું લાગે ને એટલે બોલ્યો તો. મેં તો કઈ તમને મત નતું આપ્યું. પપ્પા ઈ મેં તને મત આપ્યો તો મને ખબર હતી તું જીતે એમ તો નથી, પણ એક મત તો તું લઈ જા. તારા ઘરને આવી કોઈ મત નો આપ્યો, શરમ કઈ. એ ધક્કા બિલાડી. તો આજથી 5 વર્ષ સુધી ગામનો સરપંચ છે રંભા. જય હો.